પ્રભુ ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ પ્રભુની બાળ લીલા. ચોરને ભગવાને ફણસ આપ્યા. છપૈયા ગામમાં બાલપ્રભુ ઘનશ્યામના ઘરની નજીક તેમની એક વાડી હતી. તેમાં કેટલાક મીઠા અને સ્વાદિષ્ટ ફણસના ઝાડ હતા. એક વખત થયું એવું કે ગામમાં કેટલાક ચોર રહેતા હતા. તેઓ આ ધર્મદેવની વાડીએ સરસ મીઠા ફણસની રાતે ચોરી કરવા આવ્યા. એમને એમ હતું કે રાતે કોઈ અમને જોશે પણ નહીં અને અમે ફણસ ચોરી અને બીજે દિવસે બજારમાં તેને વેચી અને રૂપિયા કમાઈ લઈશું. એમ વિચારે તેઓ તો મધરાત થતાં જ વાડીએ ફણસના ઝાડ પર ચડી અને ફણસને લેવા ગયા. ત્યારે તો આશ્ચર્ય એવું થયું કે ચોરના હાથ ફણસમાં જ ચોંટી ગયા. તે કેટલી મહેનત કરી છતાં હાથ તો છૂટા થાય જ નહીં. ને ચોર તો મનમાં મૂંઝાયા કે આ શું થઈ ગયું. જેમ જેમ મહેનત કરે તેમાં હાથ તો વધુ ને વધુ ચોંટતા જાય. એમ કરતા વહેલી સવાર થવા લાગી ને તેમનો ભય પણ વધવા લાગ્યો કે હવે સવારે અમને તો કોઈ જોઈ જશે અને અમને માર મારશે એમ ડર લાગ્યો. ત્યાં તો વહેલી સવારે ધર્મદેવ પોતાના મોટા દીકરા રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામ પ્રભુ સાથે વાડીએ તો સ્નાન કરવા આવ્યા. એમને જોઈ ને ચોર તો વધુ ડરવા લાગ્યા અને ભગવાનને યાદ કરવા લાગ્યા. ત્યાં તો ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થતા તેમની નજર બરાબર ફણસના ઝાડ પર ચડેલા ચોર ઉપર પડી. એટલે ચોર તો થરથર કંપવા લાગ્યા. પણ બાલપ્રભુ ઘનશ્યામ તો બહુ દયાળુઓ. તેમની દયાની નજરથી જ ચોરના હાથ તરત જ ફળથી જુદા થયા અને ચોર તો ઝડપથી ઝાડ પરથી નીચે ઉતર્યા. પ્રભુએ તેમને કહ્યું કે ફરી ઝાડ ઉપર ચડો અને પાકેલા સરસ મજાના ફણસ ઉતારી અને અહીં ઢગલો કરો. અમારે તો ફણસ જોઈએ છે. ચોર તો પ્રભુના કહેવાથી ઝાડ પર ઝટ ચડી અને ફણસ ઉતારીને નીચે આવ્યા. ચોરને તો મનમાં ડર હતો કે હવે અમને માર પડશે. પરંતુ ઘનશ્યામ પ્રભુએ ચોરોને બોલાવી અને સરસ મજાના પાકેલા ફણસ એમને આપ્યા અને બીજા આટલા ફણસ અમારા ઘેર મૂકી આવો એમ કહ્યું. તેથી ચોરને તો મનમાં એમ થયું કે આપણે તો ચોરી કરવા આવ્યા હતા અને પકડાઈ પણ ગયા. છતાં પણ બાલપ્રભુ ઘનશ્યામની દયાથી આપણને ફણસ પણ મળ્યા અને રામ પ્રતાપભાઈ કે ધર્મદાદાએ આપણને માર પણ માર્યો નહીં એમ અંતરમાં તેઓ આનંદ અનુભવતા હતા. પછી ઘનશ્યામ પ્રભુએ તેમને સમજાવ્યા કે ક્યારેય ચોરી ન કરવી. ચોરી કરવાથી આપણી આબરૂ જાય અને ક્યારેય સુખી પણ ન થવાય. અમે કહીએ તેમ કામ કરજો, ભગવાન તમને સુખ્યા કરશે. આ સાંભળી ચોર ચોરી કરવાનું કામ બંધ કરી અને સારું કામ ધંધો કરી ઘણા રૂપિયા કમાયા અને સુખિયા થયા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા સત્સંગીઓ તેમણે કદી પણ ચોરી કરવી નહીં. બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય.